નમસ્કાર મિત્રો, શું તમે ખરેખર એ ભયાનક અને રહસ્યમય સત્ય સાંભળવા માટે તૈયાર છો, જે તમારા આખા શરીરના રૂવાડા ઊભા કરી દેશે, તમારી આંખો પહોળી કરી દેશે અને તમારા ધબકારા તેજ કરી દેશે? જી હા મિત્રો, જો તમે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી કોઈ પણ અટકાવ વગર પૂરો નહીં જુઓ, તો કદાચ કળિયુગનો સૌથી મોટો, સૌથી દિવ્ય અને સૌથી અદ્ભુત ચમત્કાર તમારા જીવનમાંથી હંમેશ માટે છીનવાઈ જશે. અને તમારા દુશ્મનો, જે રાત દિવસ તમારી પાછળ પડેલા રહે છે, તેઓ હસી હસીને તમારા આંસુ પી જશે, તમારા દર્દ પર તાળીઓ વગાડશે અને તમારા પતનની ઉજવણી કરશે. હા મિત્રો, આ કોઈ મામૂલી કે સામાન્ય વાત નથી, પરંતુ બાગેશ્વર ધામ સરકારનો એ પવિત્ર દિવ્ય પરચો છે, જે આજ સાંજ પછીથી આખા મે અને જૂન મહિનામાં તમારા જીવનનો સૌથી યાદગાર, સૌથી ભાગ્યશાળી અને સૌથી ચમત્કારી સમય બનાવી દેવાનો છે. ખાસ કરીને 16 મે શનિવારે, શનિ જયંતી અને અધિક માસની શરૂઆતના એ અત્યંત પવિત્ર, દુર્લભ અને શક્તિશાળી તિથિ યોગ પર, જ્યારે સાક્ષાત શનિદેવ મહારાજ પોતે તમારા ખભા પર હાથ રાખીને, તમારી આંખોમાં આંખ પરોવીને, તમારા દિલની ઊંડાઈ સુધી ઝાંકીને કહી રહ્યા છે કે હવે બસ, તારો સમય આવી ગયો છે, હવે તારા નસીબનો સિતારો ચમકવાનો છે, હવે તારી દરેક મુશ્કેલીનો અંત આવવાનો છે. જો આમાં એક પણ શબ્દ ખોટું સાબિત થયો, તો હું જીવનભર તમારો ગુલામ બનીને રહીશ, તમારા દરેક કામમાં મદદ કરીશ. પરંતુ જો આ સાચું નીકળ્યું, તો તમે ખુશીથી પાગલ થઈ જશો. તમારા ચહેરા પર સ્મિત હંમેશ માટે વસી જશે. અને આ શરત મને પૂરેપૂરી મંજૂર છે, કારણ કે બાગેશ્વર ધામ સરકાર ક્યારેય જૂઠું નથી બોલતા. મિત્રો, આપ સૌનું હાર્દિક અને સચ્ચા હૃદયથી સ્વાગત છે પાર્થ ગઢવી ચેનલમાં, જ્યાં આપણે બાગેશ્વર ધામના એક ગુપ્ત અને રહસ્યમય પરચા ખોલી રહ્યા છીએ, જે કળિયુગના આખા ઇતિહાસમાં સૌથી મોટો, સૌથી શક્તિશાળી અને સૌથી જીવન બદલનારો ચમત્કાર સાબિત થવા જઈ રહ્યો છે. આજે સાંજે 4:50 પછી, એટલે કે મે 2026ના આ છેલ્લા દિવસોથી લઈને આખા જૂન મહિના સુધી, તમારા જીવનમાં એવો દિવ્ય, એવો અદ્ભુત અને એવો અણધાર્યો બદલાવ આવવાનો છે, જે તમે ક્યારેય તમારા સપનામાં પણ નહીં વિચાર્યું હોય. ના તમારા માતા પિતા પાસેથી સાંભળ્યું હશે અને ના તો કોઈ જૂના જ્યોતિષ કે ગુરુજી પાસેથી. ઘર પરિવાર તો ખુશીઓથી ઝૂમી ઉઠશે, દરેક ખૂણો રોશનીથી ભરાઈ જશે, દરેક સભ્યના ચહેરા પર સ્મિત ખીલી જશે. પરંતુ સાથે સાથે તમારા એ દુશ્મનો, જે વર્ષોથી રાત દિવસ બળતા રહે છે, તમારી સફળતા જોઈને બળે છે, તમારા નામની ચર્ચા સાંભળીને બળે છે, તેઓ બળી બળીને રાખ થઈ જશે. તેમની ઈર્ષાની આગ તેમને જ ભસ્મ કરી દેશે અને બધાની બોલતી બંધ થઈ જશે, કારણ કે સાક્ષાત ભગવાન અને શનિદેવ મહારાજ તમારા પર પૂરી રીતે પ્રસન્ન થઈ ચૂક્યા છે. તેમની કૃપાની વર્ષા તમારા જીવન પર થવાની છે, તેમની દયાની છાયા તમારા માથા પર હંમેશા બની રહેશે. આવનારા 24 કલાકથી શરૂ કરીને આખા મે અને જૂનના આ વિશેષ તિથિઓમાં, શનિ જયંતી, વટ સાવિત્રી વ્રત, ગંગા દશેરા અને અધિક માસના એ અત્યંત દુર્લભ, શક્તિશાળી અને ભાગ્ય બદલનારા યુગમાં કંઈક એવી મોટી, એવી અનોખી અને એવી ચમત્કારી ખુશખબરીઓ તમને મળવાની છે, જે કળિયુગની સૌથી મોટી, સૌથી યાદગાર અને સૌથી જીવન પરિવર્તનકારી ખુશખબરીઓ કહેવાશે. આ સાંભળીને તમે નાચવા લાગશો, તમારા આંસુ ખુશીના હશે, તમારા હાથ આપોઆપ જોડાઈ જશે. અને આની પૂરેપૂરી ગેરંટી અમે આપીએ છીએ, કારણ કે બાગેશ્વર ધામ સરકારનો પરચો ક્યારેય અસફળ નથી થતો. મિત્રો, આ પરચો બાગેશ્વર ધામ સરકારે પોતાની દિવ્ય દૃષ્ટિથી લખ્યો છે, અને જો આમાં એક પણ અક્ષર ખોટો સાબિત થાય છે, તો અમે તમારી સામે માથું નમાવીને ઘૂંટણ પર બેસીને માફી માંગીશું. પરંતુ મિત્રો, આ સમય એવો છે કે જે મોટા નસીબદાર, મોટા ભાગ્યશાળી અને મોટા પુણ્યવાન લોકોને જ મળે છે. આગામી 24 કલાકથી લઈને આખા મે અને જૂન મહિના સુધી ઘર પરિવારમાં ખુશીઓનો કોઈ પાર નહીં રહે. ચારે તરફ ખુશીની લહેરો દોડશે. દરેક સવાર નવી આશા લઈને આવશે, દરેક સાંજ નવી સફળતા લઈને આવશે. આ ખુશખબરી તમારી ઊંઘ અને ચેન બંને ઉડાવી દેશે, કારણ કે આ કોઈ સાધારણ કે નાની મોટી ઘટના નથી, પરંતુ સાક્ષાત ઈશ્વરનું આપેલું વરદાન છે, શનિદેવ મહારાજનો આશીર્વાદ છે, મા દુર્ગાની કૃપા છે.
એવો સમય બધાને નથી મળતો, ફક્ત તે પસંદ કરેલા ભાગ્યશાળીઓને જ મળે છે, જેની કુંડળીમાં રાજયોગ બની રહ્યો છે, જેના પાછલા જન્મોના પુણ્ય હવે ફળ આપવાના છે, જેમની મહેનત અને ભક્તિ હવે રંગ લાવવાની છે. મિત્રો, અમે એટલે કે પાર્થ ગઢવીની આખી ટીમ આપ સૌના માટે દિવસ-રાત મહેનત કરીએ છીએ, રાતની ઊંઘ હરામ કરીએ છીએ, જૂના શાસ્ત્રો તપાસીએ છીએ, જ્યોતિષના ઊંડા રહસ્યો ઉકેલીએ છીએ, બાગેશ્વર ધામના દરેક અપડેટને ટ્રેક કરીએ છીએ અને સારી અને સાચી જીવન બદલનારી જાણકારીઓ લઈને આવીએ છીએ, જે તમારા જીવનને પૂરી રીતે બદલવાની હોય છે. અમે તમારી પાસે કશું નથી માંગતા, ન ધન જોઈએ છે ન દોલત, બસ એટલું છે કે તમે અમારી આ પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ઘંટડીનું બટન દબાવી દો, જેથી આવી જ દિવ્ય, રહસ્યમય અને ચમત્કારિક જાણકારીઓ સૌથી પહેલા તમને મળતી રહે. આ અમારી હાથ જોડીને, માથું નમાવીને અને લાગણીઓને સ્પર્શીને વિનંતી છે. કૃપા કરીને આને સમજી લો અને આ નાનકડી ભક્તિમાં અમારો સાથ આપો. મિત્રો, ચાલો ઊંડાણથી વાત કરીએ એ ખાસ, એ પવિત્ર અને એ અત્યંત શક્તિશાળી તિથિ યોગની, જે આખા મે અને જૂન 2026ને યાદગાર, અવિસ્મરણીય અને જીવનનો સૌથી મોટો વળાંક બનાવી રહ્યો છે. 16 મે શનિવારે શનિ જયંતી અને વટ સાવિત્રી વ્રતનો સંયોગ, પછી અધિક માસની શરૂઆત. આ એ દુર્લભ, અનુપમ અને બ્રહ્માંડની ઊર્જાથી ભરેલો યોગ છે, જ્યારે શનિદેવની કૃપા અપાર થઈ જાય છે, જ્યારે તેમના ન્યાયનું પૈડું ફરે છે અને જ્યારે તમારા ગ્રહોની ચાલ પૂરી રીતે અનુકૂળ થઈ જાય છે. પરંતુ આની વચ્ચે કેટલીક અડચણો પણ છે, જેને સમજવી, જાણવી અને દૂર કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તમે આને નજરઅંદાજ કરી દેશો તો ચમત્કાર અડધો રહી જશે. મિત્રો, તમે તમારા જીવનમાં સુખ, સફળતા અને ખુશીનું ફળ અત્યાર સુધી પૂરી રીતે નથી જોયું. જે પૈસા તમે કમાઓ છો, મહેનતથી કમાઓ છો, તે આ બાજુથી આવે છે અને પેલી બાજુથી ચાલ્યા જાય છે. ક્યારેક બીમારીમાં, ક્યારેક પરિવારની જરૂરિયાતોમાં, ક્યારેક અજાણ્યા ખર્ચમાં. થોડી ઘણી બચત પણ કોઈને કોઈ બહાને ખર્ચ થઈ જાય છે, જેમ કે અચાનક કોઈ સામાન બગડી જવો, કોઈ યાત્રા આવી જવી અથવા કોઈ નાની મોટી સમસ્યા આવી જવી. મુસીબત ખત્મ નથી થતી ત્યાં નવી ઊભી થઈ જાય છે. જેમ કે એક સમસ્યા ઉકેલાય છે તો બીજી મોટી સમસ્યા માથું ઊંચકે છે. લોકો તમને પરેશાન કરતા રહે છે, તમારી પાછળ વાતો બનાવે છે, તમારી લાગણીઓની કદર નથી કરતા, તમારી વાતની મજાક ઉડાવે છે, તમારા સપનાઓ પર હસી ઉડાવે છે. ઘણી રાતો તમે આંસુ વહાવતા વિતાવી છે, ઓશિકાને પલાળતા વિતાવી છે, પરંતુ દિલની હાલત કોઈને કહી શક્યા નથી, કારણ કે તમારો સ્વભાવ જ એવો છે કે બીજાને પરેશાન કરવા માંગતા નથી. પરંતુ મિત્રો, હવે આ વિડિયો શરૂઆતથી અંત સુધી સ્કીપ કર્યા વગર જોઈ લો, કારણ કે અમે જે સમાધાન, જે ઉપાય અને જે દિવ્ય માર્ગ બતાવી રહ્યા છીએ, તે તમારી દરેક મુશ્કેલીને મૂળમાંથી ઉખેડી નાખશે, દરેક દર્દને મિટાવી દેશે અને દરેક અંધકારને રોશનીથી ભરી દેશે. તમારી રાશિના જાતકો બહુ સંતોષી સ્વભાવના હોય છે. નાનું મોટું મળી જાય તો પણ ગુજારો કરી લે છે. ક્યારેય કોઈની સામે રોતા નથી, પરંતુ બીજાને ખુશ કરવામાં પોતાની ખુશીઓ ન્યોછાવર કરી દે છે, પોતાની જરૂરિયાતોને પાછળ રાખી દે છે. તમે પ્રેમાળ સ્વભાવના છો, દિલથી પ્રેમ કરો છો, પરંતુ ઇજ્જત અને સન્માનની કમી અનુભવતા રહો છો. બહારથી લોકો તમને સન્માન આપતા દેખાય છે, પણ અંદરથી ઈર્ષ્યાની આગ પાળતા રહે છે. તમારી સહનશક્તિ અપાર છે. તમે કષ્ટ હસતા હસતા પણ સહી લો છો, દયાળુ પ્રકૃતિના છો, બીજાનું ભલું વિચારો છો, પોતાનું ભલું વિચારતા પણ પોતાને સ્વાર્થી સમજો છો, પોતાને દોષ આપો છો. પરંતુ મિત્રો, હવે આ બધું બદલાવાનું છે. હવે તમારું ભોળ પણ તમને નુકસાન પહોંચાડી રહ્યું છે. હવે આસપાસ છુપાયેલા દુશ્મનો, પછી તે ઘરના હોય કે બહારના, સંબંધીઓ હોય કે મિત્રો, તમારી સામે ષડયંત્રો રચતા રહે છે, તમારી પાછળ સાજિશો રચતા રહે છે. તેઓ બહારથી સગા બને છે, સ્મિત આપે છે, હાથ મિલાવે છે, પણ અંદરથી બળે છે, તમારા દરેક ડગલા પર નજર રાખે છે. હવે સાવધાન રહો, તમારું ભોળ પણ ત્યાગો, થોડું કડક વલણ અપનાવો, તમારી રક્ષા જાતે કરો, પરંતુ દિલની ભલાઈને ક્યારેય છોડશો નહીં. મિત્રો, હવે તમારા સારા સમયની શરૂઆત થઈ ચૂકી છે. હવે શનિદેવ ન્યાયના દેવતા છે, કર્મના દેવતા છે, અને આ સમયે તેમની પૂરી કૃપા, તેમની પૂરી દયા અને પૂરી શક્તિ તમારી ઉપર છે. 16 મે શનિ જયંતીથી લઈને આખા જૂનના અધિક માસ સુધી શનિદેવ તમારા હાથ પકડી રહ્યા છે, તમારો સાથ આપી રહ્યા છે, તમારી દરેક સમસ્યાનું સમાધાન કરી રહ્યા છે.
જેમણે તમારી સાથે બુરું કર્યું, તમારી પીઠ પાછળ ખંજર ચલાવ્યું, તમારા સપના તોડવાની કોશિશ કરી, તેમને એક એક કરીને સજા મળશે. પરંતુ તમારે બદલો નથી લેવાનો. તમારે ફક્ત ભલાઈનો રસ્તો અપનાવવાનો છે. તમારું દિલ મોટું છે. તમારી ભલાઈ તમારી સફળતાની સૌથી મજબૂત સીડી બનશે. તમારી ભક્તિ તમારું સૌથી મોટું હથિયાર બનશે. આ તિથિ યોગમાં શનિદેવ ખુલીને કૃપા વરસાવશે. માન સન્માન વધશે, ધન દોલત આવશે, પદ પ્રતિષ્ઠા મળશે, સમાજમાં ઇજ્જત વધશે, દિન દુગણી રાત ચોગણી પ્રગતિ થશે, નોકરીમાં પ્રમોશન થશે, વ્યાપારમાં નફો વધશે, પ્રેમ સફળ થશે, દાંપત્ય જીવનમાં સુખ વધશે, દરેક ક્ષેત્રમાં ચમત્કાર થશે, ચારે બાજુ સફળતાના ઝંડા ગડાશે. તમે રંકમાંથી રાજા બનવાના છો. ગરીબીથી અમીરી સુધીની સફર નક્કી કરવાના છો. અંધકારથી અજવાળા સુધી પહોંચવાના છો. પરંતુ યાદ રાખો, સાવધાની પણ જરૂરી છે. કારણ કે શનિદેવ ભૂલ સહન નથી કરતા. તેઓ કર્મોનો હિસાબ રાખે છે. પોતાના કર્મ અને વચન સાફ રાખો. કોઈના માટે ખરાબ ન વિચારો. વ્યસનથી દૂર રહો. ખોટી સંગત ક્યારેય ન કરો. મહિલાઓનું અપમાન ક્યારેય ન કરો. ભલે પરીક્ષાની ઘડી આવે, પૈસાથી જોડાયેલા નિર્ણયો વિચારીને લો. મોટા રોકાણમાં અનુભવી લોકોની સલાહ જરૂર લો. ઉતાવળ ન કરો. મિત્રો, આવકના નવા સ્ત્રોત ખુલશે. અટકેલા કામ પૂરા થશે. પ્રેમનો માર્ગ સરળ થશે. દાંપત્ય સુખમાં 4 ચાંદ લાગશે. આખા મે અને જૂનમાં શનિદેવની કૃપા સતત બની રહેશે. બસ સાચા મનથી મહેનત કરો, ભક્તિ કરો અને વિશ્વાસ રાખો. મિત્રો, હવે ઉપાયોની વાત કરીએ, જે તમારા જીવનને પૂરી રીતે બદલી દેશે. શનિ જયંતી 16 મેથી શરૂ કરીને દરેક શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવો. છાયાદાન કરો. ઓમ શનેશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો. જેટલો થઈ શકે તેટલો જાપ કરો. ઘરમાં શનિદેવના નામે દરરોજ સાંજે દીવો પ્રગટાવવાનું શરૂ કરો. આનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે. શનિવારે લોટ અને ખાંડ ભેળવીને કાળી કીડીઓને ખવડાવો. કાળા તલ, કાળું કપડું, કામળો, લોખંડના વાસણો ગરીબોને દાન કરો. વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવો. હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરો. આનાથી શનિદેવ પ્રસન્ન થશે. ગરીબોની મદદ કરો. કાળા કૂતરાને રોટલી ખવડાવો. કાળી ગાયને રોટલી ખવડાવો. કાળી ચકલીને દાન કરો. શનિવારે લોખંડનો સામાન ન ખરીદો. ઉધાર ન આપો. કોઈને કાળા રંગનું કપડું ન આપો. ડાર્ક રંગના કપડાં પહેરો. આનાથી શનિદોષ દૂર થશે. બગડેલા કામ બનશે, પ્રગતિ મળશે અને દરેક મનોકામના પૂરી થશે. મિત્રો, આ વિડિયો તમારા જીવનનો સૌથી મોટો સવાલ છે. તમારી કિસ્મતનો સૌથી મોટો વળાંક છે. મે અને જૂન 2026ના આ વિશેષ તિથિ યોગોમાં જે બદલાવ આવશે તે તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. તમે વારંવાર વિડિયો ફરીથી સાંભળશો, હરખના આંસુ સાથે શેર કરશો. દરેક મુશ્કેલી જડમૂળથી ખતમ થઈ જશે. દરેક દુઃખનો હિસાબ થઈ જશે. લાડણીઓની કદર થશે. માન સન્માન મળશે. ધન દોલત આવશે. જો જાણકારી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો. કોમેન્ટમાં પૂરા ભક્તિભાવ સાથે જય માં દુર્ગે, જય શનિદેવ અવશ્ય લખો, જેથી શનિદેવ અને માં દુર્ગાની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે. પાર્થ ગઢવી ચેનલના વિશેષ અંકમાં હવે આપણે એ રહસ્ય તરફ વધી રહ્યા છીએ જે કદાચ અત્યાર સુધી તમારી સમજની બહાર હતા. મિત્રો, શનિદેવ જ્યારે ન્યાય કરવા બેસે છે ત્યારે તેઓ માત્ર દંડ નથી આપતા, પરંતુ જે સાચું છે તેને જગતના શિખર પર પણ બેસાડી દે છે. 16 મેના દિવસથી તમારી કુંડળીના જે બંધ દરવાજા ખોલવાના છે તેનો સંકેત તમારા ઘરની આસપાસ જ જોવા મળશે. તમે અનુભવ્યું હશે કે છેલ્લા કેટલાક સમયથી વગર કારણે તમારા મનમાં ગભરાટ થતો હતો, રાત્રે અચાનક ઊંઘ ઉડી જતી હતી. આ બધું એ વાતનો પુરાવો હતો કે બ્રહ્માંડમાં કોઈ મોટી હલચલ મચી રહી છે. શનિદેવ મહારાજ તમારી કસોટી કરી રહ્યા હતા કે શું તમે આ આવનારા અઢળક સુખને સંભાળવા માટે તૈયાર છો કે નહીં. મિત્રો, બાગેશ્વર ધામ સરકારના દિવ્ય પરચામાં સ્પષ્ટ લખ્યું છે કે મે અને જૂન 2026ના આ પવિત્ર દિવસોમાં જે લોકો પર શનિદેવની વક્ર દ્રષ્ટિ હતી તે હવે હટીને કૃપા દ્રષ્ટિમાં બદલાઈ રહી છે. ખાસ કરીને જે લોકો દેવાના બોજ નીચે દબાયેલા છે, જેમના વ્યવસાયને કોઈની નજર લાગી ગઈ છે, તેમના માટે હવે એવો રસ્તો ખુલશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તમારી મહેનતનું જે ફળ અત્યાર સુધી બીજા લોકો છીનવી જતા હતા, હવે તે ફળ વ્યાજ સાથે તમને પાછું મળશે. તમારા વિરોધીઓ ભલે ગમે તેટલી સાજિશો કરી લે, પણ યાદ રાખજો કે જ્યારે હનુમાનજીનો સાથ હોય અને શનિદેવનો આશીર્વાદ હોય ત્યારે કાળ પણ તમારું કંઈ બગાડી શકતો નથી. હવે વાત કરીએ એ ચમત્કારિક ચિહ્નોની જે તમને આવનારા દિવસોમાં જોવા મળશે. જો તમને અચાનક કોઈ અજાણ્યા વ્યક્તિ તરફથી મદદ મળે અથવા કોઈ જૂનું અટકેલું કામ વગર મહેનતે પૂરું થઈ જાય તો સમજી લેજો કે બાગેશ્વર ધામ સરકારની કૃપા તમારા પર વરસી રહી છે. આ સમય દરમિયાન તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે: મન પર સંયમ રાખવો. ખુશીમાં એટલા પાગલ ન થઈ જતા કે તમે તમારા સંસ્કાર અને ભક્તિ ભૂલી જાઓ. શનિદેવને અહંકાર જરા પણ પસંદ નથી. જેટલા નમ્ર તમે રહેશો એટલી જ વધારે પ્રગતિ તમે મેળવશો.
પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી હું તમને એ પણ જણાવવા માંગુ છું કે આ 16 મેની શનિ જયંતિ માત્ર એક તહેવાર નથી, પણ તમારા પુનર્જન્મ જેવો દિવસ છે. આ દિવસે વટ સાવિત્રી વ્રત પણ છે, જે સૌભાગ્ય અને અખંડ સુખનું પ્રતીક છે. આ અદ્ભુત સંયોગ 20 વર્ષ પછી બની રહ્યો છે. જે સ્ત્રીઓ પોતાના ઘરની સુખ શાંતિ માટે પ્રાર્થના કરશે, તેમના ઘરમાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ થશે. જૂન મહિનામાં આવતું ગંગા દશેરા તમારા પાપોનો નાશ કરશે અને અધિક માસ તમારી ભક્તિને અનેક ગણી શક્તિશાળી બનાવશે. મિત્રો, જીવનમાં જ્યારે અંધકાર વધે છે, ત્યારે જ સૂર્યોદય નજીક હોય છે. તમારી આંખના દરેક આંસુનો હિસાબ હવે થવાનો છે. જે લોકોએ તમને નબળા સમજીને સાથ છોડી દીધો હતો, તેઓ જ હવે તમારી પાસે પાછા આવવા માટે તડપડ થશે. પણ તમારે માત્ર તમારા કર્મ પર ધ્યાન આપવાનું છે. ગરીબોને ભોજન કરાવવું, અબોલ જીવોની સેવા કરવી અને મનમાં હંમેશા સીતારામ સીતારામનો જાપ કરવો, આ એવા અચૂક ઉપાયો છે જે ગમે કેવા ખરાબ ગ્રહોને પણ તમારા પક્ષમાં કરી દે છે. બાગેશ્વર ધામ સરકાર હંમેશા કહે છે કે વિશ્વાસ રાખજો, હારતા નહીં. આ વિડીયો તમે અહીં સુધી જોયો છે, એનો અર્થ એ જ છે કે તમે તે ભાગ્યશાળી લોકોમાં છો જેમના જીવનમાં આ ચમત્કાર થવાનો છે. તમારી કિસ્મત હવે બદલાવાની નથી, બદલાઈ ચૂકી છે. બસ થોડી ધીરજ અને અખૂટ શ્રદ્ધા રાખો. આવનારો દરેક સેકન્ડ તમારા માટે નવી તક લઈને આવી રહ્યો છે. તો તૈયાર થઈ જાઓ એ ભવ્ય સફળતા માટે, જેની રાહ તમે વર્ષોથી જોઈ રહ્યા હતા. જો તમે ખરેખર માનો છો કે ઈશ્વર તમારી સાથે છે, તો આ વિડીયોને શેર કરો, જેથી કોઈ બીજા નિરાશ વ્યક્તિના જીવનમાં પણ આ આશાનું કિરણ પ્રગટે. અમારી ચેનલ પાર્થ ગઢવી સાથે જોડાયેલા રહો, કારણ કે અમે સત્ય અને શ્રદ્ધાનો આ માર્ગ ક્યારેય નહીં છોડીએ. ભગવાન ભોલાનાથ અને શનિદેવ મહારાજ તમારા પરિવાર પર હંમેશા આશીર્વાદ બનાવી રાખે, તેવી જ અમારી પ્રાર્થના છે. મિત્રો, હવે એ ગુપ્ત રહસ્યો વિશે વાત કરીએ જે તમારા ભાગ્યના બંધ દરવાજાની ચાવી છે. બાગેશ્વર ધામ સરકારના એ પવિત્ર પરચામાં ખાસ નિર્દેશ આપવામાં આવ્યો છે કે 16 મેની આ સાંજ પછી તમારા ઘરની ઉત્તર પૂર્વ દિશામાં એક અદ્ભુત ઊર્જાનો સંચાર થશે. તમારે માત્ર એટલું કરવાનું છે કે તમારા ઘરના મુખ્ય દ્વાર પર શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને શનિદેવ પાસે તમારા પૂર્વજોની ભૂલોની માફી માંગવાની છે. યાદ રાખજો, જે વ્યક્તિ પોતાના ભૂતકાળની ભૂલો સ્વીકારી લે છે, શનિદેવ તેના પર સૌથી જલ્દી પ્રસન્ન થાય છે. આ સમય દરમિયાન તમને સપનામાં વારંવાર પવિત્ર સ્થાનો અથવા વહેતા પાણીના દર્શન થાય તો સમજી લેજો કે તમારી આધ્યાત્મિક શક્તિ જાગૃત થઈ રહી છે અને સાક્ષાત હનુમાનજી તમારી રક્ષા કરી રહ્યા છે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી અમે તમને એ સત્ય જણાવવા માંગીએ છીએ કે જૂન મહિનામાં આવતો અધિક માસ એ સામાન્ય મહિનો નથી, પણ તે પુરુષોત્તમ માસ છે. આ મહિનામાં કરેલી નાનકડી પૂજા પણ હજારો ગણું ફળ આપે છે. જો તમે લાંબા સમયથી કોર્ટ કચેરીના કામમાં ફસાયેલા હો અથવા જમીન મકાનના વિવાદમાં અટવાયેલા હો, તો શનિ જયંતિથી લઈને પૂરા જૂન મહિના સુધીમાં તેનો એવો ઉકેલ આવશે કે તમારા વિરોધીઓ પણ તમારી સામે નતમસ્તક થઈ જશે. તમારી વાણીમાં એક એવી દિવ્ય શક્તિ આવશે કે તમે જે પણ બોલશો તે સત્ય સાબિત થવા લાગશે. આને જ્યોતિષશાસ્ત્રમાં વાક્સિદ્ધિનો આરંભ કહેવામાં આવે છે, જે માત્ર શનિદેવની પરમ કૃપાથી જ શક્ય બને છે. તમારા જીવનમાં જે લોકોએ તમને છેતર્યા છે, જેમને તમે તમારા સમજીને દિલના રહસ્યો કહ્યા હતા અને બદલામાં તેમણે તમને દગો આપ્યો છે, તેવા લોકોનો ચહેરો હવે દુનિયાની સામે ખુલ્લો પડી જશે. શનિદેવ ન્યાયના દેવતા છે અને તેઓ દરેકનો હિસાબ પાઈ કરીને ચૂકવશે. તમારે કોઈની સાથે ઝઘડો કરવાની જરૂર નથી, બસ શાંત રહીને આ કુદરતનો ન્યાય જોવાનો છે. તમારા ઘરના વડીલોના સ્વાસ્થ્યમાં જે લાંબા સમયથી તકલીફ હતી, તેમાં અચાનક સુધારો જોવા મળશે. જે સંતાનો ભણવામાં કે કરિયરમાં પાછળ રહી ગયા હતા, તેમનામાં એક નવી ઊર્જા અને એકાગ્રતા જોવા મળશે. આ બધું એ દિવ્ય પરચાની શક્તિ છે જે હવે તમારા આંગણે દસ્તક દઈ રહી છે. ઘણીવાર આપણને લાગે છે કે આપણી પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચતી નથી, પણ સત્ય એ છે કે ઈશ્વર યોગ્ય સમયની રાહ જોતા હોય છે અને તમારા માટે એ યોગ્ય સમય એટલે 16 મે 2026થી જૂનનો આ પવિત્ર અંતરાલ. આ દિવસોમાં તમારે ખાસ કરીને પક્ષીઓને ચણ નાખવાનું અને કૂતરાઓને રોટલી આપવાનું ભૂલવાનું નથી. આ નાના દેખાતા કાર્યો તમારા મોટામાં મોટા ગ્રહદોષોને શાંત કરી દેશે. જે કિસ્મત અત્યાર સુધી પથ્થર જેવી કઠોર હતી, તે હવે મીણ જેવી ઓગળવા લાગશે અને સફળતાના નવા માર્ગો પ્રશસ્ત થશે. તમારી અંદર રહેલો ડર હવે આત્મવિશ્વાસમાં બદલાઈ જશે. મિત્રો, પાર્થ ગઢવી ચેનલ પર અમે જે પણ માહિતી લાવીએ છીએ તે શાસ્ત્રોના ઊંડા અભ્યાસ અને બાગેશ્વર ધામના આશીર્વાદથી લાવીએ છીએ. આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ શ્રદ્ધાનો એ અતૂટ માર્ગ છે જેના પર ચાલીને લાખો લોકોએ પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે. આ 16 મેની રાત્રિ તમારા જીવનની છેલ્લી અંધારી રાત સાબિત થશે, કારણ કે આવનારી સવાર તમારા માટે સમૃદ્ધિ, શાંતિ અને વિજયનો સૂર્ય લઈને ઉગવાની છે. તમે અનુભવશો કે તમારી આસપાસનું વાતાવરણ એકાએક સકારાત્મક બની ગયું છે અને જે લોકો તમારી નિંદા કરતા હતા, તેઓ જ હવે તમારી પ્રશંસા કરવા માટે મજબૂર થશે. આ ચમત્કાર તમારી આંખે જોવાની તૈયારી રાખજો અને મનમાં દ્રઢ સંકલ્પ કરજો કે હવે તમારો સમય શરૂ થઈ ગયો છે. મિત્રો, હવે એ રહસ્યોની વાત કરીએ જે તમારા જીવનની તકલીફોને જડમૂળથી ઉખેડી નાખશે.
બાગેશ્વર ધામ સરકારના આ દિવ્ય પરચામાં ખાસ લખ્યું છે કે 16 મેની મધ્યરાત્રિએ જ્યારે ગ્રહો નક્ષત્રો પોતાનું સ્થાન બદલશે ત્યારે તમારી કુંડળીમાં ગજકેસરી યોગ અને શશરાજ યોગનો અદ્ભુત સમન્વય થશે. આ એવો યોગ છે જે રાજાને રંક અને રંકને રાજા બનાવવાની શક્તિ ધરાવે છે. તમે અત્યાર સુધી જે અપમાન સહન કર્યું છે, જે આર્થિક તંગીમાં દિવસો વિતાવ્યા છે, તે બધું જ હવે ભૂતકાળ બની જશે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી અમે તમને સાવધાન કરવા માંગીએ છીએ કે આ સમયગાળામાં તમારી પ્રગતિ જોઈને તમારા નજીકના સંબંધીઓ પણ ઈર્ષ્યા કરી શકે છે, પણ તમારે ડરવાની જરૂર નથી, કારણ કે તમારી રક્ષાનો ભાર ખુદ બાગેશ્વર બાલાજીએ ઉપાડી લીધો છે. મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી લઈને જૂનના અંત સુધીમાં તમને એવા સમાચાર મળશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. જો તમારા લગ્નમાં અવરોધ આવતા હોય અથવા સંતાન સુખથી તમે વંચિત હો, તો આ પવિત્ર તિથિ યોગમાં તમારી એ મનોકામના ચોક્કસ પૂરી થશે. બાગેશ્વર ધામ સરકારના પરચા મુજબ આ સમયે તમારે તમારા ઘરના ઉંબરા પર હળદર અને કુમકુમથી સ્વસ્તિક બનાવવાનું છે. આ નાનકડો પ્રયોગ તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓને પ્રવેશતા રોકશે અને લક્ષ્મીજીના આગમનનો માર્ગ મોકળો કરશે. તમારી અંદર એક એવી શક્તિ જાગશે કે તમે મુશ્કેલથી મુશ્કેલ નિર્ણય પણ પલક ઝપકતા લઈ શકશો અને તેમાં તમને 100% સફળતા મળશે. પાર્થ ગઢવી ચેનલ પર અમે જે આ સત્ય રજૂ કરી રહ્યા છીએ તે માત્ર શબ્દો નથી, પણ લાખો ભક્તોનો અનુભવ છે. જૂન મહિનાના અધિક માસમાં જ્યારે તમે શનિદેવના મંત્રોનો જાપ કરશો ત્યારે તમને અનુભવાશે કે તમારા માથા પરથી કોઈ બહુ મોટો બોજ ઉતરી ગયો છે. જે માનસિક તણાવ તમને રાત્રે ઊંઘવા નહોતો દેતો તે હવે શાંતિમાં બદલાઈ જશે. વ્યાપારમાં જે રોકાણ તમે ભૂતકાળમાં કર્યું હતું અને જેમાં તમને નુકસાન જવાની બીક હતી, તે રોકાણ હવે તમને અણધારી કમાણી કરાવી આપશે. વિદેશ જવા માંગતા યુવાનો માટે આ સમય સુવર્ણ તક સમાન સાબિત થશે અને ભાગ્યના જોરે તમામ અટકેલા વિઝા કે પેપરવર્ક પૂરા થઈ જશે. મિત્રો, આ પરિવર્તનની લહેરમાં તમારે તમારા ગુરુ અને માતાપિતાના આશીર્વાદ લેવાનું ચૂકવાનું નથી. શનિદેવ હંમેશા એવા લોકો પર દયાળુ રહે છે જેઓ વડીલોનું સન્માન કરે છે. આ 16 મેની શનિ જયંતીએ જ્યારે તમે હનુમાન ચાલીસાના પાઠ કરશો ત્યારે દરેક પાઠ સાથે તમારા કષ્ટોનું નિવારણ થતું જશે. બાગેશ્વર ધામ સરકારની દિવ્ય દ્રષ્ટિ કહે છે કે તમારા જીવનમાં હવે એવો વળાંક આવશે જ્યાંથી પાછા વળીને જોવાની જરૂર નહીં પડે. જે લોકો તમારી સફળતામાં રોડા નાખતા હતા તેઓ પોતે જ પોતાના કર્મોના જાળમાં ફસાઈ જશે. આ કોઈ જાદુ નથી, પણ સનાતન ધર્મની એ શક્તિ છે જે યુગોથી સત્યને વિજયી બનાવતી આવી છે. તમારા હૃદયમાં જે શ્રદ્ધાનો દીવો પ્રગટો છે તેને હોલવાવા ન દેતા. પાર્થ ગઢવી ચેનલના આ વિડીયોને તમે જેટલો ગંભીરતાથી લેશો એટલા જ ગંભીર પરિણામો સુખદ રીતે તમારા જીવનમાં જોવા મળશે. મે અને જૂનના આ 60 દિવસો તમારા આવનારા 60 વર્ષનું ભવિષ્ય લખશે. તમારી વાણીમાં સૌમ્યતા રાખજો અને કોઈનું દિલ ન દુભાય તેનું ખાસ ધ્યાન રાખજો. જે ધન તમારી પાસે આવશે તેનો એક નાનકડો ભાગ સેવા કાર્યમાં વાપરવાનો સંકલ્પ કરજો, જેથી શનિદેવની કૃપા તમારા વંશ પરંપરાગત બની રહે. આ દિવ્ય સમયની પ્રત્યેક ક્ષણ કિંમતી છે અને તેની શરૂઆત 16 મેની એ પવિત્ર સવારથી થઈ રહી છે, જે તમારા નસીબના આકાશમાં ખુશીઓનો સૂરજ ઉગાડશે. મિત્રો, હવે આપણે એ પૌરાણિક કથા અને આધ્યાત્મિક રહસ્યો તરફ વધીએ જે શનિદેવ અને બાગેશ્વર ધામની આ મહિમાને વધુ ઊંડી બનાવે છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યારે શનિદેવનો જન્મ થયો ત્યારે તેમની દ્રષ્ટિ પોતાના પિતા સૂર્યદેવ પર પડી અને સૂર્યદેવને ગ્રહણ લાગી ગયું હતું. આ કથા આપણને શીખવે છે કે શનિદેવની શક્તિ કેટલી અપાર છે, પરંતુ એ જ શનિદેવ જ્યારે ભગવાન શિવ અને હનુમાનજીના શરણમાં ગયા ત્યારે તેઓ ન્યાયના દેવતા કહેવાયા. બાગેશ્વર ધામ સરકાર પણ હંમેશા કહે છે કે જે વ્યક્તિ હનુમાનજીની ભક્તિ કરે છે, શનિદેવ તેને ક્યારેય હેરાન નથી કરતા, ઉલટાનું એની રક્ષા કરે છે. 16 મેના આ પવિત્ર દિવસે જ્યારે શનિ જયંતી ઉજવાશે ત્યારે એ જ પૌરાણિક ઉર્જા ફરી એકવાર પૃથ્વી પર અવતરશે, જે તમારા અશુભ કર્મોનો નાશ કરી દેશે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી અમે તમને એ પૌરાણિક સત્ય જણાવવા માંગીએ છીએ કે જ્યારે લંકાપતિ રાવણે તમામ ગ્રહોને પોતાના પગ નીચે દબાવી રાખ્યા હતા ત્યારે શનિદેવ જ હતા જેમણે રાવણના પતનની શરૂઆત કરી હતી. આ કથાનો સાર એ છે કે અહંકાર ગમે તેટલો મોટો હોય, ન્યાયનો સમય આવે ત્યારે બધું જ ધૂળમાં મળી જાય છે. તમારા જીવનમાં પણ જે લોકો અહંકારમાં આવીને તમને દબાવવાની કોશિશ કરી રહ્યા છે, આ 16 મેની તિથિ એવા રાવણરૂપી શત્રુઓના અંતની શરૂઆત કરશે. પુરાણોમાં લખ્યું છે કે શનિદેવની પૂજામાં જે લોકો તેલ અર્પણ કરે છે તેની પાછળનું કારણ હનુમાનજી દ્વારા શનિદેવના ઘા પર લગાડવામાં આવેલું તેલ છે. આથી જ જે ભક્ત આ દિવસે રામદૂત હનુમાન અને શનિદેવ બંનેનું સ્મરણ કરે છે તેના જીવનના તમામ શારીરિક અને માનસિક કષ્ટો તેલની જેમ વહી જાય છે. મે અને જૂન 2026ના આ પવિત્ર ગાળામાં અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનું જે મહત્વ છે તેની પાછળ પણ એક અદ્ભુત પૌરાણિક કથા છે. જ્યારે આ મહિનાને કોઈ દેવતાએ સ્વીકાર્યો નહોતો ત્યારે ભગવાન વિષ્ણુએ તેનું પોતાનું નામ આપ્યું હતું. આથી આ મહિનામાં કરેલી ભક્તિ સીધી વૈકુંઠ સુધી પહોંચે છે. બાગેશ્વર ધામ સરકારના પરચામાં આ જ ઉલ્લેખ છે કે 16 મેની શનિ જયંતીથી લઈને અધિક માસના અંત સુધી જે જાતક ગજેન્દ્ર મોક્ષ અથવા શનિ વજ્ર પંજર કવચનું પઠન કરશે તેના 7 પેઢીના પિતૃદોષ પણ શાંત થઈ જશે.
પૌરાણિક કાળમાં રાજા હરિશ્ચંદ્ર હોય કે રાજા નલ, દરેકની પરીક્ષા શનિદેવે લીધી હતી, પણ અંતે તેમને સત્યને કારણે ફરીથી રાજપાટ અપાવ્યું હતું. તમારા જીવનની આ કઠિન પરીક્ષાનો સમય હવે પૂરો થયો છે અને હવે ફળ મેળવવાનો પૌરાણિક સમય શરૂ થયો છે. પાર્થ ગઢવી ચેનલ પર અમે તમને યાદ અપાવવા માંગીએ છીએ કે શનિદેવ પીપળાના વૃક્ષમાં વાસ કરે છે. પૌરાણિક માન્યતા મુજબ શનિવારે પીપળાને જળ ચઢાવવાથી અને તેની 7 પ્રદક્ષિણા કરવાથી કુંડળીના મોટામાં મોટા કાલસર્પ દોષ અને પિતૃદોષમાં રાહત મળે છે. આ 16 મેના આ પૌરાણિક વિધિ કરવાનું ચૂકતા નહીં. જે રીતે ભગીરથ રાજાએ ગંગાજીને પૃથ્વી પર લાવીને પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કર્યો હતો, તેવી જ રીતે આ મે અને જૂન મહિનાના વિશેષ યોગો તમારા જીવનમાં ભાગ્ય ગંગા લઈને આવશે. તમારી મહેનત એ ભગીરથ પ્રયાસ છે અને શનિદેવની કૃપા એ ગંગાની ધારા છે, જે હવે તમારા આંગણે પધારવા માટે આતુર છે. ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે કર્મણી એવા અધિકારસ્તે, એટલે કે તારું કામ માત્ર કર્મ કરવાનું છે. શનિદેવ એ જ કર્મોના સાક્ષી છે. બાગેશ્વર ધામ સરકારની દિવ્યવાણી મુજબ તમે અત્યાર સુધી જે ધર્મ અને નીતિનો રસ્તો પકડી રાખ્યો છે, એ જ રસ્તો હવે તમને મોક્ષ અને વૈભવ બંને અપાવશે. પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલા શનિદેવના 10 નામોનો જાપ કરવાથી મનુષ્યના ભયનો નાશ થાય છે. 16 મેની એ દિવ્ય રાત્રિએ જ્યારે આકાશમાં નક્ષત્રોની સ્થિતિ બદલાશે, ત્યારે તમારા જીવનમાં એક નવો અધ્યાય લખાશે, જે આવનારી પેઢીઓ માટે એક ઉદાહરણ બનશે. આ દિવ્ય ઉર્જા સાથે જોડાઈને તમે તમારા આત્મવિશ્વાસને જાગૃત કરો, કારણ કે જેની સાથે સાક્ષાત હનુમાન લલા અને શનિદેવ હોય, તેને આ જગતમાં હરાવનાર કોઈ જન્મ્યું નથી. મિત્રો, હવે આપણે આ વિષયના ઐતિહાસિક પાસાઓ અને સમયના એ ચક્ર તરફ નજર કરીએ, જે સાબિત કરે છે કે જ્યારે પણ ગ્રહોની આવી વિશેષ સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ઇતિહાસે કરવટ બદલી છે. પાર્થ ગઢવી ચેનલના આ ખાસ વિશ્લેષણમાં આપણે એ જાણીશું કે 16 મે 2026ની આ શનિ જયંતિ શા માટે ઐતિહાસિક દૃષ્ટિએ પણ અત્યંત મહત્વની છે. ઇતિહાસ સાક્ષી છે કે ઉજ્જૈનના મહાન સમ્રાટ વિક્રમાદિત્ય પર જ્યારે શનિની સાડાસાતી આવી હતી, ત્યારે તેમણે અનેક કષ્ટો વેઠ્યા હતા, પરંતુ અંતે શનિદેવના આશીર્વાદથી જ તેમને સુવર્ણ જેવું તેજ અને અખંડ સામ્રાજ્ય પ્રાપ્ત થયું હતું. તમારા જીવનમાં પણ અત્યારે એ જ ઐતિહાસિક પરિવર્તનનો સમય પાકી ગયો છે, જ્યાં જૂના સંઘર્ષોનો અંત આવશે અને એક નવા સુવર્ણ યુગની શરૂઆત થશે. ઐતિહાસિક ગ્રંથો અને જૂની હસ્તપ્રતોમાં ઉલ્લેખ છે કે જ્યારે પણ શનિ જયંતિ અને અધિક માસનો આવો દુર્લભ સંયોગ થયો છે, ત્યારે સમાજમાં મોટા પાયે આર્થિક અને સામાજિક પરિવર્તનો આવ્યા છે. ઇતિહાસમાં નોંધાયેલું છે કે ભારતના પ્રાચીન રાજા મહારાજાઓ આવા વિશિષ્ટ તિથિયોગોમાં બાગેશ્વર ધામ જેવા પવિત્ર સ્થાનો અને સિદ્ધપીઠો પર જઈને ગુપ્ત પૂજાઓ કરાવતા હતા, જેથી તેમનું રાજ્ય સુરક્ષિત રહે અને પ્રજા સુખી થાય. બાગેશ્વર ધામ સરકારના દિવ્ય પરચામાં જે સંકેતો મળી રહ્યા છે, તે સૂચવે છે કે 16 મેની આ તિથિ તમારા માટે પણ વિજયાદશમી જેવી સાબિત થશે. જે રીતે ઇતિહાસમાં છત્રપતિ શિવાજી મહારાજે કપરા સંજોગોમાં પણ હાર નહોતી માની અને અંતે વિજય મેળવ્યો હતો, તેમ તમારી ધીરજ હવે તમને ઐતિહાસિક સફળતા અપાવશે. પાર્થ ગઢવી ચેનલના સંશોધકો જણાવે છે કે મધ્યકાલીન ઇતિહાસમાં જ્યારે દુષ્કાળ કે રોગચાળો ફેલાતો, ત્યારે જ્યોતિષીઓ શનિદેવની આરાધના માટે વિશેષ યજ્ઞો કરાવતા હતા. 16 મેથી જૂન મહિના સુધીનો આ સમયગાળો તમારા વ્યક્તિગત ઇતિહાસમાં ટર્નિંગ પોઈન્ટ તરીકે ઓળખાશે. જે લોકો તમને આજે નબળા સમજી રહ્યા છે, તેઓ ભવિષ્યમાં તમારા ઉદાહરણો આપશે. ઇતિહાસ હંમેશા એવા લોકોની નોંધ લે છે જેઓ મુશ્કેલીઓમાં તૂટી નથી જતા, પણ મુશ્કેલીઓને તોડી નાખે છે. શનિદેવની આ ઐતિહાસિક કૃપા તમને એ શક્તિ આપશે કે તમે તમારા કુટુંબનો ઇતિહાસ બદલી નાખશો. તમારી ગરીબી, તમારી નિષ્ફળતા અને તમારા અટકેલા કામો હવે માત્ર એક ભૂતકાળ બનીને રહી જશે. બાગેશ્વર ધામ સરકારની વાણીમાં એ જ ઇતિહાસનું પુનરાવર્તન દેખાય છે, જ્યાં ભક્ત પ્રહલાદ માટે ભગવાન નરસિંહ પ્રગટ થયા હતા. 16 મેની આ શનિ જયંતિએ તમારી ભક્તિ પણ એ પરાકાષ્ઠાએ પહોંચશે, જ્યાં કુદરતને તમારી મદદ કરવા માટે મજબૂર થવું પડશે. ઇતિહાસમાં એવા અનેક કિસ્સાઓ છે જ્યાં અશક્ય લાગતા કામો માત્ર એક રાતમાં સિદ્ધ થયા છે. આ મે અને જૂન 2026ના દિવસોમાં તમારી આર્થિક સ્થિતિમાં આવનારો ઉછાળો ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. તમારી 7 પેઢીમાં કોઈએ ના મેળવી હોય તેવી સફળતા મેળવવાનો આ ઐતિહાસિક મોકો છે. પાર્થ ગઢવી ચેનલ પર અમે તમને એ યાદ અપાવવા માંગીએ છીએ કે ઇતિહાસ ક્યારેય નબળા લોકોનો નથી હોતો. ઇતિહાસ હંમેશા સંઘર્ષ કરનારાઓનો હોય છે. શનિદેવ ન્યાયના દેવતા હોવાની સાથે ઇતિહાસના સાક્ષી પણ છે. 16 મેના રોજ આકાશમાં ગ્રહોની જે યુતિ બની રહી છે, તે 200 વર્ષ પહેલાં પણ બની હતી અને ત્યારે વિશ્વમાં મોટા પાયે સકારાત્મક બદલાવ આવ્યા હતા.
તમારા જીવનમાં પણ આ જ ઐતિહાસિક પરિવર્તન દસ્તક દઈ રહ્યું છે. તમારી હિંમત અને બાગેશ્વર બાલાજીના આશીર્વાદ જ્યારે ભેગા થશે ત્યારે એક એવો ઇતિહાસ રચાશે જે જોઈને તમારા દુશ્મનો પણ સ્તબ્ધ થઈ જશે. આ સમયને સાધારણ ના સમજતા. આ એ ઐતિહાસિક ક્ષણ છે જેની રાહ તમે જન્મોજન્મથી જોઈ રહ્યા હતા. શ્રદ્ધા રાખો, કારણ કે હવે તમે ઇતિહાસ વાંચનાર નહીં પણ ઇતિહાસ રચનાર બનવા જઈ રહ્યા છો. મિત્રો, હવે આપણે જ્યોતિષશાસ્ત્ર અને પૌરાણિક ઇતિહાસના પાના ઉથલાવીએ અને જાણીએ મેષ રાશિ વિશેની એ અત્યંત પ્રાચીન અને રોમાંચક કહાની જેનો સંબંધ સીધો ભગવાન શિવ અને શનિદેવના ન્યાય સાથે જોડાયેલો છે. પાર્થ ગઢવી ચેનલના આ વિશેષ અંકમાં આપણે સમજીશું કે 16 મેની આ શનિ જયંતિ મેષ રાશિના જાતકો માટે એક નવા યુગની શરૂઆત સમાન છે. પૌરાણિક કથા મુજબ મેષ રાશિનો સ્વામી મંગળ છે, જે દેવતાઓનો સેનાપતિ ગણાય છે. પ્રાચીન કાળમાં જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ છેડાયું હતું, ત્યારે મેષ રાશિના પ્રતીક સમાન મેંડા એટલે કે રેમનું મહત્વ વધ્યું હતું. કહેવાય છે કે આ રાશિના જાતકોમાં ગમે તેવા કપરા સંજોગોમાં પણ માથું ઊંચું રાખીને લડવાની જે શક્તિ છે તે સાક્ષાત ભગવાન શિવના આશીર્વાદથી પ્રાપ્ત થયેલી છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ મેષ રાશિના જાતકો પર શનિની નજર પડી છે ત્યારે તેમની કસોટી ખૂબ જ આકરી થઈ છે. પરંતુ જે રીતે અગ્નિમાં તપીને સોનું વધારે ચમકે છે, તેમ મેષ રાશિના લોકો શનિના ન્યાય પછી જગતમાં સૂર્ય જેમ પ્રકાશે છે. બાગેશ્વર ધામ સરકારના દિવ્ય પરચા મુજબ મેષ રાશિના જાતકો છેલ્લા લાંબા સમયથી માનસિક દ્વંદ્વ અને આર્થિક ખેંચતાણનો સામનો કરી રહ્યા હતા. જૂની કહાનીઓ કહે છે કે જ્યારે અશ્વિની કુમારોએ, જે મેષ રાશિના નક્ષત્રના સ્વામી છે, જ્યારે દેવતાઓના દુઃખ દૂર કરવા માટે આયુર્વેદનું જ્ઞાન આપ્યું હતું, ત્યારે જ આ રાશિના નસીબમાં લોક કલ્યાણ અને નેતૃત્વ લખાયું હતું. 16 મેની આ શનિ જયંતિ અને ત્યારબાદનો જૂન મહિનો મેષ રાશિના જાતકો માટે એ જૂની કહાનીનું પુનરાવર્તન છે, જ્યાં અચાનક ભાગ્ય પલટાશે. જે રીતે પ્રાચીન રાજાઓ યુદ્ધ જીતતા પહેલા શનિદેવની ગુપ્ત ઉપાસના કરતા, તેમ તમારા જીવનના સંઘર્ષોનો અંત લાવવા માટે આ શ્રેષ્ઠ સમય છે. પાર્થ ગઢવી ચેનલના સંશોધકો જણાવે છે કે મેષ રાશિના જાતકો સ્વભાવે ઉગ્ર પણ દિલના સાફ હોય છે. પ્રાચીન સમયની એક કથા છે કે એકવાર એક મેષ રાશિના રાજાએ શનિદેવની કઠોર પરીક્ષામાં પોતાની સત્યનિષ્ઠા ગુમાવી નહોતી, જેના કારણે શનિદેવે પ્રસન્ન થઈને તેને અક્ષય પાત્ર આપ્યું હતું. બાગેશ્વર બાલાજીના આશીર્વાદથી 16 મે 2026થી તમારા જીવનમાં પણ એવું જ અક્ષય પાત્ર એટલે કે અખૂટ ધન અને સુખના દ્વાર ખુલવાના છે. તમારી અંદર રહેલી તેજસ્વીતા અને સાહસ હવે દુનિયા જોશે. જૂન મહિનામાં આવતા અધિક માસ દરમિયાન મેષ રાશિના લોકોએ એ પૌરાણિક પરંપરાનું પાલન કરવું જોઈએ, જેમાં લાલ ચંદન અને કાળા તલનું મિશ્રણ કરીને શિવલિંગ પર અર્પણ કરવામાં આવતું હતું. આ વિધિ કરવાથી મેષ રાશિના જાતકો પર રહેલી શનિની પીડા તરત જ શાંત થઈ જાય છે અને મંગળ શનિનો જે વિસ્ફોટક યોગ બને છે તે વરદાનમાં બદલાઈ જાય છે. ઇતિહાસમાં એવા અનેક દાખલા છે જ્યાં મેષ રાશિના વ્યક્તિએ શૂન્યમાંથી સર્જન કર્યું હોય. આ 16 મેની રાત તમારી એ જ ઐતિહાસિક શક્તિને ફરીથી જગાડવાની રાત છે. બાગેશ્વર ધામ સરકાર કહે છે કે મેષ રાશિના જાતકો હવે ગભરાશો નહીં, કારણ કે તમારો સેનાપતિ અને તમારા ન્યાયાધીશ હવે એક જ માર્ગ પર તમારી પ્રગતિ માટે સંમત થયા છે. તમારી ધીરજનું ફળ હવે એટલું મીઠું હશે કે તમારા વિરોધીઓ પણ તમારી સફળતાની ગાથાઓ ગાતા થઈ જશે. મિત્રો, હવે આપણે એ રહસ્યોના ઊંડાણમાં ઉતરીએ જે તમારા આત્માને પણ હચમકાવી દેશે. પાર્થ ગઢવી ચેનલના આ વિશેષ સંશોધનમાં અમે એ પૌરાણિક સત્ય શોધી કાઢ્યું છે કે જ્યારે બ્રહ્માંડમાં 9 ગ્રહોની સભા ભરાઈ હતી ત્યારે શનિદેવે એક પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે કહ્યું હતું કે હું તે વ્યક્તિને ક્યારેય નહીં છોડું જે સત્યના માર્ગે ચાલે છે અને છતાં અન્યાય સહન કરે છે. મેષ રાશિના જાતકો માટે આ 16 મેની શનિ જયંતિ એ જ પ્રતિજ્ઞા પૂરી થવાનો દિવસ છે. ઇતિહાસમાં લખ્યું છે કે મેષ રાશિના લોકો સિંહ સમાન જન્મે છે, પણ ક્યારેક સમયની થપાટ તેમને શાંત કરી દે છે. પરંતુ યાદ રાખજો, સિંહ જ્યારે 2 ડગલા પાછળ હટે છે ત્યારે તે હાર્યો નથી હોતો, પણ એક મોટી છલાંગ મારવાની તૈયારીમાં હોય છે. બાગેશ્વર ધામ સરકારના દિવ્ય પરચામાં અક્ષરશઃ એવું વર્ણન છે કે 16 મેની આ સાંજ પછી મેષ રાશિના જાતકોના જીવનમાં ભાગ્યનો ઉદય એ રીતે થશે જેમ વર્ષોથી સૂતેલો જ્વાળામુખી ફાટે છે. તમારી અંદર એક એવી ઊર્જા પ્રગટશે કે જે અત્યાર સુધી તમને અશક્ય લાગતું હતું તે હવે રમત જેવું લાગશે.
પ્રાચીન ઋષિમુનિઓ કહેતા હતા કે જ્યારે શનિદેવ મેષ રાશિના 9મા ભાવ પર પોતાની દ્રષ્ટિ નાખે છે ત્યારે તે વ્યક્તિના પૂર્વજોના પાપ ધોવાઈ જાય છે. આ મે અને જૂન 2026ના દિવસોમાં તમે અનુભવશો કે તમારી વાણીમાં એક અનોખો પ્રભાવ આવી રહ્યો છે. તમે જ્યાં પણ જશો ત્યાં લોકો તમારી વાત સાંભળવા મજબૂર થશે. આ કોઈ સામાન્ય પરિવર્તન નથી, આ તો સાક્ષાત શનિદેવનું તમારા ખભા પરનું વરદાન છે. પાર્થ ગઢવી ચેનલ પર અમે તમને એ જૂની અને સત્ય ઘટના જણાવવા માંગીએ છીએ કે જ્યારે એક નિરાશ મેષ રાશિના ભક્તે બાગેશ્વર બાલાજીના શરણમાં જઈને પોતાની વ્યથા ઠાલવી હતી ત્યારે બાલાજીએ હસીને કહ્યું હતું કે ધીરજ રાખ, તારો સમય હજી આવ્યો નથી, પણ જ્યારે આવશે ત્યારે આખું જગત તારી પાછળ હશે. આજે એ સમય આવી ગયો છે. જૂન મહિનાના અધિક માસમાં જ્યારે આકાશમાં ગ્રહોની ચાલ બદલાશે ત્યારે તમારા ઘરની તિજોરીમાં લક્ષ્મીજીના એવા આશીર્વાદ વરસે છે કે તમારી 7 પેઢીઓ પણ તેને વાપરી નહીં શકે. વ્યાપારમાં નવા કરારો, વિદેશથી ધન લાભ અને અટકેલા સરકારી કામોમાં વિજય, આ બધું હવે તમારા નસીબમાં અંકિત થઈ ચૂક્યું છે. તમારી રાશિનો સ્વભાવ અગ્નિ તત્વનો છે અને શનિદેવ વાયુ તત્વના સ્વામી છે. જ્યારે અગ્નિ અને વાયુ મળે છે ત્યારે તે પ્રલયકારી શક્તિ બને છે. આ 16 મેની શનિ જયંતીએ તમારી એ જ શક્તિનો વિસ્ફોટ થવાનો છે જે તમારા શત્રુઓને ભસ્મ કરી દેશે. જે લોકો અત્યાર સુધી તમારી પાછળ કાવતરા રચતા હતા તેઓ હવે તમારા શરણમાં આવશે. બાગેશ્વર ધામ સરકાર કહે છે કે આ સમયે મેષ રાશિના જાતકોએ માત્ર એક વાતનું ધ્યાન રાખવાનું છે, ક્રોધ પર કાબૂ રાખવો, કારણ કે તમારી શક્તિ હવે એટલી વધી ગઈ છે કે તમારો એક ખોટો શબ્દ પણ કોઈનું અહિત કરી શકે છે. તમે ન્યાયના માર્ગે ચાલજો, કારણ કે શનિદેવ પોતે તમારી પાછળ ઢાલ બનીને ઊભા છે. જે રીતે ઇતિહાસમાં હનુમાનજીએ લંકા સળગાવીને અધર્મનો નાશ કર્યો હતો, તેવી જ રીતે આ મે અને જૂન મહિનામાં તમારા જીવનમાંથી દરિદ્રતા અને દુઃખનો નાશ થશે. પાર્થ ગઢવી ચેનલના આ મંચ પરથી હું તમને ખાતરી આપું છું કે આ કોઈ કાલ્પનિક વાત નથી. જો તમે મનથી માની લો તો આ ચમત્કાર તમારી સામે ઘટશે. જે લોકો તમને પાગલ સમજતા હતા, જેઓ તમારી ભક્તિની મજાક ઉડાવતા હતા, તેઓ જ હવે તમારી પાસે સલાહ લેવા માટે લાઈન લગાવશે. આ 16 મેની મધ્યરાત્રિએ જ્યારે આખું જગત સૂતું હશે ત્યારે તમારી કિસ્મત જાગી રહી હશે. બાગેશ્વર ધામના આશીર્વાદ અને શનિદેવના ન્યાય સાથે હવે તમે એ ઊંચાઈઓ સર કરશો જેની કલ્પના માત્ર દેવતાઓ કરી શકે છે. તમારી આંખોમાં હવે આંસુ નહીં પણ આત્મવિશ્વાસની ચમક હોવી જોઈએ, કારણ કે હવે તમે સામાન્ય માનવી નથી પણ શનિદેવ દ્વારા પસંદ કરાયેલા ભાગ્યશાળી વિજેતા છો મિત્રો. હવે આપણે આ દિવ્ય ચર્ચાના એ અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ પડાવ પર પહોંચ્યા છીએ જ્યાં બાગેશ્વર ધામ સરકારના આશીર્વાદ અને શનિદેવનો ન્યાય એકાકાર થાય છે. 16 મેની આ ઐતિહાસિક શનિ જયંતી માત્ર એક દિવસ નથી પણ તમારા ભાગ્યની નવી લિપિ લખવાની શરૂઆત છે. મે મહિનાના આ છેલ્લા દિવસો અને જૂન મહિનાનો આખો સમયગાળો તમારા જીવનમાં એવા અણધાર્યા વળાંકો લાવશે જેના વિશે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. યાદ રાખજો કે જ્યારે સાક્ષાત હનુમાન લલા અને શનિદેવ મહારાજ તમારા પક્ષમાં હોય ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને આગળ વધતા અટકાવી શકતી નથી. બાગેશ્વર ધામ સરકારના દિવ્ય પરચામાં સ્પષ્ટ સંકેત છે કે જે ભક્તો આ સમયગાળા દરમિયાન ધૈર્ય રાખશે અને પોતાની શ્રદ્ધા ડગવા નહીં દે, તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો એવો ભંડાર ભરાશે કે જે ક્યારેય ખાલી નહીં થાય. તમારા જે દુશ્મનો અત્યાર સુધી અંધારામાં રહીને તમારા પર વાર કરતા હતા, તેમનો નાશ હવે નિશ્ચિત છે. કુદરત પોતે તમારો બદલો લેશે અને તમને જગતની નજરમાં સર્વોપરી બનાવશે. આ 16 મેની રાત્રિએ જ્યારે તમે શાંતિથી સૂઈ જશો ત્યારે બ્રહ્માંડની શક્તિઓ તમારા આવનાર ભવિષ્યને સુવર્ણમય બનાવવામાં વ્યસ્ત હશે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી અમારો પ્રયાસ હંમેશા એ જ રહ્યો છે કે અમે તમારા સુધી સાચી, સચોટ અને આધ્યાત્મિક રીતે મજબૂત જાણકારી પહોંચાડીએ. આ મે અને જૂન 2026ના દિવસો તમારા જીવનનો સૌથી યાદગાર અધ્યાય બનવાના છે. તમારા ચહેરા પરનું સ્મિત અને તમારા પરિવારની ખુશીઓ જ અમારી મહેનતનું સૌથી મોટું ફળ છે. વિશ્વાસ રાખજો કે હવે તમારા અંધકારના દિવસો પૂરા થયા છે અને ઉજાસના કિરણો તમારા આંગણે મહેમાન બનીને પધારી ચૂક્યા છે. શનિદેવના ન્યાય અને બાગેશ્વર બાલાજીની કૃપા પર અડગ ભરોસો રાખજો. જો તમને આ માહિતી અને આ દિવ્ય સ્ક્રિપ્ટ પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો, જેથી તેમના જીવનમાં પણ આશાનો નવો સંચાર થાય. આવી જ રહસ્યમય અને જીવન બદલનારી જાણકારીઓ મેળવવા માટે અમારી પાર્થ ગઢવી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ભક્તિ અને શ્રદ્ધાના આ અદ્ભુત સફરમાં અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમારા દરેક મનોરથ પૂર્ણ કરે અને તમારા જીવનમાં સદાય મંગલકારી વાતાવરણ બની રહે તેવી જ અભ્યર્થના. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ.